તો અમદાવાદના ભાજપના ઉમેદવારનો પ્રચંડ પ્રચાર. ભાજપના ઉમેદવારો હાલમાં જનસંપર્ક કરી રહ્યા છે, જેમાં અમદાવાદ પૂર્વના ઉમેદવાર છે હસમુખ પટેલ, કે જેઓ હાલમાં પ્રચાર કરી રહ્યા છે. સોસાયટીમાં ફરીને અને બેઠકો કરી રહ્યા છે. બાકીની 25 બેઠક 5 લાખની લીડથી જીતીશું તેવો હસમુખ પટેલનો દાવો. 7 લાખથી વધારે માર્જિન સાથે જીતીશ એ પોતાની બેઠક માટે કહ્યું. બાકી છે ત્યારે રાજકીય પક્ષના ઉમેદવારો છે સોસાયટીએ જનસંપર્ક કરી રહ્યા છે. અમદાવાદ પૂર્વ બેઠકના ભાજપના ઉમેદવાર છે હસમુખભાઈ પટેલ, તે અત્યારે રંગજોત સોસાયટી મોટેરા ખાતે પહોંચ્યા છે અને સોસાયટીના રહીશો સાથે 1-to-1 બેઠકો છે તે કરી રહ્યા છે અને તેમની પાસે સમર્થન માગી રહ્યા છે. સાથે જ છેલ્લા 10 વર્ષમાં કેન્દ્ર સરકારે કરેલી કામગીરી છે તેનું સર્વેયું છે તે પણ તેમના દ્વારા આપવામાં આવશે. ને હસમુખભાઈ પટેલ આપણી સાથે છે, તેની સાથે વાત કરીશું. હસમુખભાઈ, આપ અહીં પ્રચાર માટે પહોંચ્યા છો, જનસંપર્ક કરશો, કયા મુદ્દાઓની સાથે જ તમે ચર્ચાઓ કરશો? સાબરમતી વોર્ડના મોટેરા વિસ્તારના લગભગ 33 બૂથ મારી લોકસભામાં આવે છે. આ 33 બૂથની જનતા હંમેશ માટે ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને વરેલી છે અને સતત ખૂબ મોટી માત્રામાં ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરે છે. છેલ્લા 10 વર્ષમાં રાષ્ટ્રીય નેતા, વૈશ્વિક નેતા અને દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીએ જે રીતે છેવાડાના માનવીના જીવનમાં ઉજાસ લાવ્યા છે, મુખ્ય પ્રવાહમાં ભેળવવામાં સફળ થયા છે અને સાથે સાથે વિકાસની રાજનીતિના દર્શન દેશની જનતાને કરાવ્યા છે. રાષ્ટ્રનું સ્વાભિમાન હોય, રાષ્ટ્રની સુરક્ષા હોય કે વિદેશોમાં દેશનું ગૌરવ વધાર્યું છે, એ જોતા આ વિસ્તારની જનતાએ પુનઃ એકવાર ત્રીજી વખત નરેન્દ્રભાઈ મોદીને પ્રધાનમંત્રી બનાવવાનું મન બનાવી લીધું છે. પરંતુ આ વિસ્તારની જનતાની વચ્ચે આવીને એમના સુખ દુઃખના ભાગીદાર વચ્ચે રહ્યો છું અને પ્રક્રિયાના ભાગરૂપે પણ આ વિસ્તારના કાર્યકર્તાઓને જનતા જનાર્દનને મળવું જોઈએ એના ભાગરૂપે આજે હું મોટેરા ખાતે આ સોસાયટીમાં આવ્યો છું. શું કહે, કેટલી લીડ સાથે જીતનો વિશ્વાસ વ્યક્ત કરો છો? રાજ્યમાં એક બેઠક બિનહરીફ થઈ ગઈ છે, એવામાં આપ કેટલી લીડ સાથે જીતશો, શું કહેશો આપ? અમારા પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ સાહેબે અને રાષ્ટ્રીય નેતૃત્વને એવું અમને માર્ગદર્શન આપ્યું છે કે ગુજરાતની 26 બેઠક 5 લાખ કરતાં વધુ માર્જિનથી જીતવી એ લક્ષ્યાંક છે.